સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો શૈક્ષણિક સંકુલમાંથી ભરત પટેલનો નમસ્કાર। હાલના સમયમાં કોરોના જેવી વૈશ્વિક મહામારી ચાલી રહી છે ત્યારે આપણે ક્લાસરૂમમાં શિક્ષણ કાર્ય કરી શકતા નથી, પરંતુ શ્રી સોળગામ મેવા પાટીદાર પ્રગતિ મંડળના પ્રમુખ શ્રી રમેશભાઈ પટેલ સાહેબ અને આચાર્ય શ્રી મણિભાઈ સુથાર સાહેબના માર્ગદર્શન હેઠળ આપણે ઓનલાઈન શિક્ષણ કરવા જઈ રહ્યા છીએ ત્યારે દરેક વિદ્યાર્થી મિત્રોને મારી વિનંતી છે કે આપ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં એટલે કે જીવનનું એક અગત્યનું વર્ષ જેની પરીક્ષા આપવાની છે એના સંદર્ભે આપ આ ઓનલાઈન શિક્ષણનો પૂરેપૂરો ઉપયોગ કરો કે જેથી આપનું પરિણામ ઉચ્ચતમ એટલે કે તમારા જીવનમાં ઉપયોગી બની રહે તેવું પરિણામ મળે। અને તે માટે અમે જે અહીંયા ઓનલાઈન શિક્ષણ કાર્ય કરી રહ્યા છે તેમાં આપ પૂરતો સાથ અને સહકાર આપજો। સંપૂર્ણપણે અહીંથી જે વિડિયો તમને મૂકવામાં આવે છે એનો તમે વારંવાર પુનરાવર્તન કરજો કે જેથી આપનું પરિણામ ખૂબ જ ઉચ્ચતમ પહોંચે। હવે આપણે વધારે વાતો કરતા નથી, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં રસાયણ વિજ્ઞાન એટલે કે કેમિસ્ટ્રીમાં ચેપ્ટર નંબર 2 ની શરૂઆત કરીએ છીએ। ચેપ્ટર નંબર 2 જેનું નામ છે દ્રાવણ। સૌપ્રથમ આપણે દ્રાવણો એટલે સોલ્યુશન્સ એવું કહીએ છીએ અને બોર્ડની પરીક્ષામાં એનું જે ગુણભાર છે 7 ગુણ। સામાન્ય રીતે આ પાઠમાંથી 3 ગુણના એમસીક્યુ હોય છે અને 4 ગુણનો એક મોટો પ્રશ્ન આવતો હોય છે, પરંતુ બોર્ડે પણ એવું કહ્યું છે કે પ્રશ્નપત્રનું જે પરિરૂપ એ જે પરીક્ષક હોય એ બદલી પણ શકે છે, પણ મોટા ભાગે સામાન્ય રીતે આ પાઠમાંથી 7 ગુણનું બોર્ડની પરીક્ષામાં આવતું હોય છે। એટલે આ પાઠ આપણા માટે બહુ જ અગત્યનો છે। પહેલો જ પ્રશ્ન આપણને મળે કે દ્રાવણો એ પ્રકરણ શા માટે ભણવું જોઈએ? તો આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ દેશની ઇકોનોમી એ પોતાના ઉદ્યોગ ઉપર ટકેલી છે અને કોઈ પણ ઉદ્યોગમાં તમે જોયું હોય તો તેમાં લેબ ફરજિયાત હોય છે અને એ લેબમાં જુદા જુદા પ્રકારના દ્રાવણો ઉપલબ્ધ હોય છે। એટલે જ્યારે ઇકોનોમીની વાત આવે ત્યારે આપણા માટે દ્રાવણો બહુ જ મહત્વના બની રહે છે અને એ જ દ્રાવણો કેવી રીતે બને છે, તેનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે એ આપણે આ પ્રકરણમાં ભણવાનું છે। સૌથી પહેલા આપણે ધોરણ 11 માં જે ભણી ગયા છીએ એનું મારે તમને પુનરાવર્તન કરાવવું પડશે। જો અહીંયા સૌપ્રથમ આપણી પાસે એક શબ્દ છે દ્રવ્ય, જે તમે અગાઉ ભણીને પણ આવ્યા છો। દ્રવ્ય કોને કહેવાય? તો એક સામાન્ય રીતે આપણે એમ કહીએ છીએ કે જે પદાર્થ જગ્યા રોકે અને દળ ધરાવે તેને આપણે શું કહીએ છીએ? દ્રવ્ય। અહીંયા આમ તો આપણે પણ જાણીએ છીએ કે દ્રવ્ય એનું જ્યારે વર્ગીકરણ કરવાનું થાય છે ત્યારે આપણે બે રીતે વર્ગીકરણ કરીએ છીએ, એક ભૌતિક લાક્ષણિકતાને આધારે અને બીજું રાસાયણિક લાક્ષણિકતાને આધારે। ભૌતિક લાક્ષણિકતાને આધારે વર્ગીકરણ કરવામાં આવે તો સામાન્ય રીતે આપણે એમ કહીએ છીએ કે તેના 3 પ્રકાર પડે છે, ઘન, પ્રવાહી અને વાયુ। એ પણ તમે અગાઉના ધોરણમાં ભણીને આવ્યા છો। રાસાયણિક લાક્ષણિકતાને આધારે વર્ગીકરણ કરવામાં આવે તો પણ તેના 3 પ્રકાર પડે છે, તત્વ, સંયોજન, મિશ્રણ। એમાં મહત્વની બાબત છે મિશ્રણ, અને મિશ્રણના 2 પ્રકાર પડે છે, સમાન મિશ્રણ અને વિસમાન મિશ્રણ। હવે સમાન મિશ્રણ કોને કહેવાય એ પણ તમે ભણીને આવ્યા છો। સમાન એટલે 2 કે તેથી વધુ પદાર્થો ભેગા કરવામાં આવે અને તે પદાર્થોને ચોક્કસ હદ રેખાથી અલગ કરી શકાય નહીં તો તેને આપણે સમાન મિશ્રણ કહીએ છીએ। દાખલા તરીકે આપણે રોજિંદા જીવનમાં સવારે ઉઠીએ અને ચા બનાવીએ છીએ તો ચા એક પ્રકારનું સમાન મિશ્રણ છે। કેવી રીતે? તો ચામાં કેટલા ઘટકો આપણે ઉમેરીએ છીએ? તો કે દૂધ, પાણી, ખાંડ, મસાલો,
આ બધા જે પદાર્થો છે તેમાં સૌથી વધારે પ્રમાણ દૂધનું હોય છે. એટલે મૂળ આ બધા ઘટકોનું મિશ્રણ થાય એને ચોક્કસ હદરેખાથી અલગ કરી ના શકાય તો તેવા મિશ્રણને આપણે શું કહીએ છીએ? સમાંગ મિશ્રણ. બીજો પ્રકાર છે વિસમાંગ મિશ્રણ. જ્યારે બે કે તેથી વધુ ઘટકો આપણે ભેગા કરતા હોય અને એને ચોક્કસ હદરેખાથી અલગ આપણે કરી શકીએ તો તેવા મિશ્રણને આપણે શું કહીએ છીએ? વિસમાંગ મિશ્રણ. વિસમાંગ મિશ્રણના પણ બે પ્રકાર પડે છે, કલિલ અને નિલંબન. આપણે ધોરણ 12 માં અગાઉ ભણવાનું થશે કે કલિલ કોને કહેવાય અને નિલંબન કોને કહેવાય. એટલે વધારે હું તમને સમજાવતો નથી. વિસમાંગ મિશ્રણની આપણે પછીથી વાત કરીશું. પણ સૌપ્રથમ આપણા માટે અહીંયા જે આપણે ભણી રહ્યા છે દ્રાવણોમાં એ સમાંગ મિશ્રણ એ આપણા માટે અગત્યનું છે. એટલે હવે આપણે મૂળ વાત ઉપર આવી જઈએ કે સૌપ્રથમ આપણે જ્યારે દ્રાવણની વાત કરતા હોય ત્યારે દ્રાવણ કોને કહેવાય એની આપણે વ્યાખ્યા સમજવી પડે. એટલે અહીંયા દ્રાવણ કોને કહેવાય એ આપણે સમજીએ. દ્રાવણ બે કે તેથી વધુ ઘટકો મિશ્ર કરતા સમાંગ અથવા એક રૂપ મિશ્રણ બને તો તેને આપણે દ્રાવણ કહીએ છીએ. બે કે તેથી વધુ ઘટકો મિશ્ર કરતા સમાંગ અથવા એક રૂપ મિશ્રણ બને તો તેને આપણે દ્રાવણ કહીએ છીએ. આપણી પાસે કેટલાય ઉદાહરણ છે અને આપણે જે વ્યવહારમાં ઉપયોગી છે એવા જ ઉદાહરણની વાત કરીએ તો આપણે ઉનાળામાં લીંબુ શરબત બનાવીએ છીએ. તો લીંબુ શરબતમાં કયા કયા ઘટકો હશે? તો પાણી, લીંબુનો રસ, ખાંડ અને મીઠું. આ બધા ઘટકોને આપણે પાણીમાં ઓગાળતા એને ચોક્કસ હદરેખા વડે અલગ કરી શકતા નથી. એટલે કેવું મિશ્રણ બન્યું છે? સમાન, સમાન, એક રૂપ. આ બંને શબ્દો એકબીજાના સમાનાર્થી છે. અહીંયા ગુજરાતી ભાષામાં કહીએ કે સમાન, સમ વત્તા અંગ, એક રૂપ કે જે બધા જ ઘટકો ભેગા કરતા માત્ર આપણને એક જ ભૌતિક સ્થિતિ જોવા મળે તો તેવા મિશ્રણને આપણે દ્રાવણ કહીએ છીએ. એટલે આપણે પરીક્ષા માટે બહુ જ મહત્વની બાબત છે. આપણા પાઠ્યપુસ્તકમાં એ વિગત આપેલી નથી પણ આપણે એનસીઈઆરટી મુજબ જોઈએ નીટ માટે પણ મહત્વની બાબત છે કે 10⁻⁹ મીટર જેને આપણે એમ કહીએ છીએ કે 1 નેનોમીટર. આ બાબત ખાસ સમજી લેજો. 10⁻⁹ મીટર અથવા 1 નેનોમીટર જો દ્રાવ્યના કણોનો વ્યાસ 1 નેનોમીટર કરતા ઓછો હોય કે જેને આપણે જોઈ શકતા નથી તો તેવા મિશ્રણને આપણે દ્રાવણ કહીએ છીએ. આપણને પ્રશ્ન થાય કે સાહેબ 1 નેનોમીટર કરતા જો કણોનો વ્યાસ વધુ હોય તો શું થાય? તો એના માટે આપણે અગાઉના પાઠમાં ભણવાનું થશે કલિલ અને વિસમાંગ મિશ્રણ. જ્યારે દ્રાવ્યના કણોનો વ્યાસ દ્રાવણમાં 1 નેનોમીટર થી 1000 નેનોમીટરની વચ્ચે હોય તો તેવા મિશ્રણને આપણે કલિલ કહીએ છીએ. દાખલા તરીકે તમને સામાન્ય ઉદાહરણ આપું કે કોઈ ઉદ્યોગમાં નીકળતો જે ધુમાડો છે તે, હવે ધુમાડાને મિશ્રણ કહી શકાય પણ ધુમાડો શાનો બનેલો છે? તો કાર્બનના કણો અને હવાનો બનેલો છે. હવામાં કાર્બનના કણોને આપણે જોઈ શકીએ છીએ એટલા માટે તે સમાન મિશ્રણ નથી અને એટલા માટે તે દ્રાવણ નથી. એટલે ધુમાડો એમાં દ્રાવ્યના કણોનો વ્યાસ 1 નેનોમીટર કરતા વધુ છે. કેટલો? તો 1 નેનોમીટર થી 1000 નેનોમીટર જેટલો. માટે ધુમાડાને આપણે શું કહીએ છીએ? કલિલ. આપણને બીજો પ્રશ્ન થાય કે પાણી ભરેલું બીકર છે અને તેમાં આપણે માટીના કણો નાખેલા છે. હવે માટીના કણો જે પાણીમાં સંપૂર્ણપણે દ્રાવ્ય નથી, ચોક્કસ હદરેખા વડે આપણે અલગ કરી શકીએ છીએ. એટલું જ નહીં, વળી તેનો કણોનો વ્યાસ 1 નેનોમીટર થી વધુ, એટલું જ નહીં 1000 નેનોમીટર કરતા પણ વધુ છે.
અને એટલા માટે તેવા મિશ્રણને આપણે નિલંબન તરીકે ઓળખીએ છીએ. આપણે હાલ મહત્વની બાબત એ છે કે દ્રાવણમાં બે ઘટકો છે. દ્રાવણમાં રહેલા ઘટકોની આપણે ચર્ચા કરીએ. દ્રાવણના ઘટકો તો તેમાં મુખ્ય બે ઘટકો છે. એક દ્રાવ્ય અને બીજો દ્રાવક. આપણને પ્રશ્ન એમ થાય કે દ્રાવક અને દ્રાવ્યની સંખ્યા એક હોય તો જ દ્રાવણ બને? તો ના, એવું નથી. દ્રાવણમાં દ્રાવ્યની સંખ્યા એક કરતા વધારે પણ હોઈ શકે, જ્યારે દ્રાવકની સંખ્યા એક જ હોય છે. જો આ પણ સંકલ્પના આપણે સમજી લઈએ. દ્રાવણમાં જે બે ઘટકો છે એમાં જે ઘટકનું પ્રમાણ ઓછું હોય તેને આપણે દ્રાવ્ય કહીએ છીએ. જે ઘટકનું પ્રમાણ ઓછું હોય તેને દ્રાવ્ય કહીએ છીએ. જે ઘટકનું પ્રમાણ વધુ હોય એને આપણે દ્રાવક કહીએ છીએ. આપણે હમણાં જ વાત કરી કે લીંબુનો શરબત બનાવવો છે તો તેમાં ઘણા બધા ઘટકો છે. પાણી, લીંબુનો રસ, ખાંડ, મીઠું. તેમાં સૌથી વધારે પ્રમાણ કોનું હશે? તો આપણે જાણીએ છીએ કે પાણી. તો લીંબુના શરબતમાં પાણીને શું કહેવાય? દ્રાવક. દ્રાવકની સંખ્યા એક જ હોઈ શકે, જ્યારે લીંબુના શરબતમાં મીઠું, ખાંડ અને લીંબુનો રસ જે ઘટકોનું પ્રમાણ પાણીની સાપેક્ષમાં ઓછું છે, માટે તેવા ઘટકોને આપણે શું કહીએ છીએ? દ્રાવ્ય. અહીંયા આપણને એ પણ પ્રશ્ન થાય કે દ્રાવ્યની સંખ્યા એક હોય અને એક કરતા વધારે પણ હોય. આપણે અહીંયા જે ભણવાનું છે એ દ્વિઅંગી દ્રાવણ બનવાનું છે. દ્વિઅંગી દ્રાવણ જેને આપણે કહીએ છીએ બાઇનરી સોલ્યુશન. આના પરથી પણ તમને ખ્યાલ આવી જશે. દ્વિઅંગી એટલે જે દ્રાવણમાં એક જ દ્રાવ્ય હોય અને એક જ દ્રાવક હોય. દ્રાવક તો એક જ હશે પણ દ્રાવ્યની સંખ્યા એક જ હોય તો તેવા દ્રાવણને દ્વિઅંગી દ્રાવણ કહેવાય. દાખલા તરીકે સામાન્ય રીતે આપણે એમ કહીએ છીએ કે મીઠું પાણીમાં ઓગાળીએ તો તેમાં ઘટકો કેટલા બનશે? બે. મીઠું એક જ દ્રાવ્ય, પાણી એક જ દ્રાવક, તો તેવા દ્રાવણને આપણે શું કહીશું? બાઇનરી સોલ્યુશન. આપણે અહીંયા પાઠમાં જે ભણવાનું છે એ બાઇનરી સોલ્યુશન આપણા માટે બહુ જ મહત્વની બાબત છે. એટલે પ્રશ્ન આપણી પાસે એ પણ થયો કે દ્રાવણ કોને કહેવાય? બીજો પ્રશ્ન આપણને એમ પણ થયો કે દ્રાવણમાં કયા કયા ઘટકો છે? આપણે એમ પણ સમજીએ કે દ્રાવણ બે કે તેથી વધુ ઘટકો ઉમેરવામાં આવે તો દ્રાવણ બને છે અને ના બને તો શા માટે ના બને? દાખલા તરીકે સામાન્ય ઉદાહરણ આપણી પાસે છે, વ્યવહારમાં પણ આપણને ખબર છે કે પાણીની અંદર કેરોસીન નાખવામાં આવે તો શું થાય છે? દ્રાવણ બનતું નથી. કેમ બનતું નથી એ પણ આપણા પાઠ્યપુસ્તકમાં હાલ આપણને આપેલું નથી, પણ આપણે સમજવું જરૂરી છે કે દ્રાવણ કેવી રીતે બને. એટલે દ્રાવણ બનવા માટેની જરૂરિયાતો કઈ? અથવા શરતો કઈ? કોઈ પણ ઘટકોને ભેગા કરવામાં આવે તો દ્રાવણ બને જ એવું કહી શકાય નહીં. અને એના માટેની જે જરૂરી શરતો છે હું તમને ઝડપથી સમજાવી દઉં. સામાન્ય રીતે એમ કહેવાય છે કે ધ્રુવીય પદાર્થ ધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય હોય છે. એટલે આપણને એક પણ પ્રશ્ન થાય કે ધ્રુવીય પદાર્થ કોને કહેવાય? તો ધ્રુવીય પદાર્થ એટલે કોઈ પણ સંયોજન કે કોઈ પણ પદાર્થ બનેલો છે તેમાં રહેલા જે ઘટક કણો છે તેમાં આપણે સામાન્ય રીતે પ્લસ ડેલ્ટા અને માઈનસ ડેલ્ટા વડે આપણે એને
દર્શાવતા હોય છે, તેની ધ્રુવીયતામાં ફેરફાર હોય તો તે પદાર્થને ધ્રુવીય પદાર્થ કહેવાય. NaCl પ્લસ પાણી મીઠું પાણીમાં ઓગળે છે તો પાણી પણ ધ્રુવીય છે અને મીઠું પણ ધ્રુવીય છે. એટલે આમ સામાન્ય શરત એ બને છે કે ધ્રુવીય પદાર્થ ધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય હોય છે. બીજી શરત એમ છે કે અધ્રુવીય પદાર્થ અધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય હોય છે. દાખલા તરીકે નેપ્થેલિન છે તે બેન્ઝીનમાં દ્રાવ્ય છે પણ બેન્ઝીન પાણીમાં દ્રાવ્ય નથી, કારણ કે બેન્ઝીન અધ્રુવીય છે, પાણી ધ્રુવીય છે. પણ નેપ્થેલિન અધ્રુવીય છે, બેન્ઝીન પણ અધ્રુવીય છે. એટલે બે શરતો એવી થઈ, ધ્રુવીય ધ્રુવીયમાં દ્રાવ્ય થાય, અધ્રુવીય અધ્રુવીયમાં દ્રાવ્ય થાય. એટલે આપણે એ શરતો સમજી લઈએ. ધ્રુવીય પદાર્થ ધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય હોય અને બીજી શરત હતી અધ્રુવીય પદાર્થ અધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય હોય. ત્રીજી શરત એમ છે કે OH સમૂહની સંખ્યા વધે તેમ પાણીમાં દ્રાવ્યતા વધે. OH સમૂહની સંખ્યા વધે, OH સમૂહની સંખ્યા વધે તો પાણીમાં દ્રાવ્યતા વધે. અને આના આધારે પણ આપણે નીટ અને JEE માં પ્રશ્નો આવતા હોય છે. દાખલા તરીકે તમને એમ કહેવામાં આવે કે જે ઘટકમાં એક જ OH સમૂહ હોય, ઇથેન હોય, બે OH સમૂહ હોય તો ઇથેન 1,2 ડાયોન, ત્રણ OH સમૂહ હોય તો પ્રોપેન 1,2,3 ટ્રાયોન, અને એના કરતા પણ વધારે OH સમૂહ હોય, દાખલા તરીકે ગ્લુકોઝ, તો આમાં સૌથી વધારે પાણીમાં દ્રાવ્યતા કોની હશે? તો આપણે અહીંયા સમજી લીધું છે કે OH સમૂહની સંખ્યા વધે તેમ પાણીમાં દ્રાવ્યતા વધે. સૌથી વધારે મેક્સિમમ દ્રાવ્યતા કોની હશે? ગ્લુકોઝની. ત્યાર પછી પ્રોપેન 1,2,3 ટ્રાયોન, એટલે જેને આપણે ગ્લિસરોલ કહીએ છીએ. ત્રીજા નંબરમાં ઇથેન 1,2 ડાયોન, જેને આપણે ઇથિલિન ગ્લાયકોલ કહીએ છીએ. અને સૌથી ન્યૂનતમ દ્રાવ્યતા કોની હશે? ઇથેનોલ. એટલે આ OH સમૂહની સંખ્યા વધે તેમ પાણીમાં દ્રાવ્યતા વધે છે. અને 4 નંબરની શરત છે આયનીય પદાર્થો હંમેશા પાણીમાં દ્રાવ્ય હોય છે. આયનીય પદાર્થો એટલે દાખલા તરીકે NaCl, MgCl2, CaCl2 વગેરે વગેરે કે જેમાં ધ્રુવીયતા આપણને જોવા મળે છે અને તે હંમેશા પાણીમાં દ્રાવ્ય હોય છે. એટલે અહીંયા દ્રાવણ બનવા માટેની જરૂરિયાતો છે. આમ સામાન્ય રીતે આપણે એમ કહીએ કે જો દ્રાવ્ય અને દ્રાવક વચ્ચે પ્રબળ આકર્ષક આંતરક્રિયા થાય તો દ્રાવણ બને. એક વ્યવહારિક આપણે સમજીએ કે ઘર ક્યારે કુટુંબ બને? ઘર મકાન છે એ ક્યારે કુટુંબ અથવા પરિવાર બને? તો જ્યારે તેમાં રહેતા બધા જ સભ્યો પરસ્પર સુમેળ ભર્યા સંબંધથી રહેતા હોય તો તે મકાન ઘર બને. તો અહીંયા આપણે એ જ વાત કરી કે દ્રાવ્ય અને દ્રાવક વચ્ચે પ્રબળ આકર્ષક આંતરક્રિયા થાય તો દ્રાવણ બને અને પ્રબળ આકર્ષક આંતરક્રિયા ના થાય તો દ્રાવણ ના બને. દાખલા તરીકે મેં તમને હમણાં જ કહ્યું કે કેરોસીનમાં પાણી ઉમેરવામાં આવે તો ચોક્કસ હદ રેખા વડે તેને અલગ કરી શકાય છે. આવું શા માટે? તો તેમાં કેરોસીન અને પાણીના અણુઓ વચ્ચે પ્રબળ આકર્ષક આંતરક્રિયા થતી નથી, એટલે દ્રાવણ બનતું નથી. પણ એના બદલે ઇથેનોલ અને તેમાં પાણી ઉમેરવામાં આવે તો શું થાય? તો ઇથેનોલ અને પાણીના અણુઓ એકબીજા સાથે પ્રબળ આકર્ષક આંતરક્રિયા કરે છે અને એટલા માટે તેમાં દ્રાવણ બને છે. અહીંયા આપણે જે વાત કરી છે કે દ્રાવણ ક્યારે બને, દ્રાવણમાં કયા કયા ઘટકો હોઈ શકે, દ્રાવણ બનવા માટેની જરૂરિયાતો શું હોઈ શકે. વિદ્યાર્થી મિત્રો, જ્યાં તમને જરૂર લાગે છે,
જે વિગત પાઠ્યપુસ્તકમાં આપેલી નથી અને એ વિગત તમારે નોટબુકમાં નોંધ કરી લેજો. કોજ કરી અને આ જે વસ્તુ છે એ નોંધી લેજો. કારણ કે આપણે બોર્ડની પરીક્ષાની સાથે સાથે બીજી અગત્યની જે પરીક્ષાઓ કે જે એડમિશન માટે પ્રવેશ પ્રક્રિયા માટે અગત્યની છે એના માટે જે મહત્વની બાબત છે એ પણ તમે નોંધ કરતા રહેજો. હવે આપણે જે પહેલો જ પ્રશ્ન આપેલો છે કે દ્રાવણ બને તો એ દ્રાવણની સાંદ્રતાની બાબત છે અને સાંદ્રતાની સાથે સાથે આપણે પ્રકારો પણ સમજી લઈએ. તો અહીંયા દ્રાવણ ની જે સાંદ્રતા છે એ સાંદ્રતા માટે આમ તો બે રીતે પરિમાપન કરી શકાય છે. એક ગુણાત્મક અને બીજું જથ્થાત્મક. ગુણાત્મક અને જથ્થાત્મક. દ્રાવણની સાંદ્રતાનું પરિમાપન ગુણાત્મક અને જથ્થાત્મક રીતે કરી શકાય. જથ્થાત્મક એટલે ભારાત્મક રીતે. પણ પહેલા તો આપણને એ સમજવું પડે કે દ્રાવણની સાંદ્રતા, હવે એ સાંદ્રતા છે એ સાંદ્રતા કોને કહેવાય? તો આપણે એમ કહીએ છીએ કે દ્રાવ્યનો જથ્થો દ્રાવણમાં કેટલો ઓગાળ્યો છે એને આપણે સાંદ્રતા કહીએ છીએ. કેટલીકવાર આપણે અગાઉ ધોરણ 11 માં પણ ભણી ગયા છે કે એના જે એકમો છે નોર્માલિટી, મોલારિટી, મોલાલિટી, આ બધા એકમોનો પણ આપણે આ જ પ્રકરણમાં અભ્યાસ કરીશું. પણ ગુણાત્મક અને જથ્થાત્મક પરિમાપનમાં કેટલો તફાવત છે? તો ગુણાત્મકમાં આપણે જોઈએ તો બે જ પ્રકાર પડે છે, સાંદ્ર અને મંદ. બે જ પ્રકારની વાત થશે, સાંદ્ર અને મંદ. જ્યારે જથ્થાત્મક સાંદ્રતા, દ્રાવણની સાંદ્રતાનું જથ્થાત્મક પરિમાપન કરવું હોય તો એના ઘણા બધા એકમો છે. દાખલા તરીકે નોર્માલિટી, મોલારિટી, મોલાલિટી, ppm એટલે કે પાર્ટ્સ પર મિલિયન, percentage W/V, આવા ઘણા બધા એકમો છે. એ આપણે આ જ પ્રકરણમાં એનો અભ્યાસ કરવાનો થશે. પણ સાંદ્ર અને મંદ એ એનું ગુણાત્મક પરિમાપન છે. જો દ્રાવણમાં દ્રાવ્યના ઘટક કણોનું પ્રમાણ વધારે હોય તો તેવા દ્રાવણને આપણે સાંદ્ર કહીએ છીએ અને દ્રાવણમાં દ્રાવ્યના ઘટકોનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય તો તેવા દ્રાવણને આપણે મંદ દ્રાવણ કહીએ છીએ. પણ દ્રાવણની સાંદ્રતાનું પરિમાપન કરતા પહેલા આપણે અગત્યનો પ્રશ્ન જે બોર્ડની પરીક્ષા માટે પણ અગત્યનો છે અને નીટ અને જેડબલની પરીક્ષામાં પણ કેટલીક વાર આ જે દ્રાવણ અને દ્રાવણના જે પ્રકારો છે એમાંથી કોઈ પ્રશ્ન આવતો હોય છે. એટલે આપણે પાઠ્યપુસ્તક પ્રમાણે જોઈએ તો આપણને પહેલો જ પ્રશ્ન આપેલો છે કે દ્રાવણના પ્રકારો સમજાવો. દ્રાવણના પ્રકારો. દ્રાવણ અને તેનું વર્ગીકરણ કરવાનું છે તો પહેલા તો આપણે એ સમજવું પડે કે દ્રાવણનું વર્ગીકરણ, દ્રાવણના પ્રકારો એ દ્રાવકની ભૌતિક સ્થિતિ પર આધાર રાખે છે. આ બાબત ખાસ સમજી લેજો. દ્રાવણનું વર્ગીકરણ અથવા દ્રાવણનો પ્રકાર કયો છે તે દ્રાવકની ભૌતિક સ્થિતિ ઉપર આધાર રાખે છે. દ્રાવકની ભૌતિક સ્થિતિ જે હશે એ જ દ્રાવણનો પ્રકાર બનશે. દાખલા તરીકે તમને એમ કહેવામાં આવે કે દ્રાવકની ભૌતિક સ્થિતિ ઘન છે તો તે દ્રાવણ કયું હશે? ઘન દ્રાવણ. દ્રાવકની ભૌતિક સ્થિતિ પ્રવાહી હશે તો તે દ્રાવણનો પ્રકાર કયો હશે? પ્રવાહી. અને દ્રાવકની ભૌતિક સ્થિતિ વાયુ હશે તો તે દ્રાવણનો પ્રકાર કયો હશે? વાયુ. અહીંયા આપણને પાઠ્યપુસ્તકમાં કોષ્ટક આપેલું છે. હવે એ કોષ્ટકમાં જે ઉદાહરણ આપેલા છે એના સિવાય પણ કેટલાક ઉદાહરણ આપણે સમજવા પડશે.
દ્રાવણનો પ્રકાર, દ્રાવણનું વર્ગીકરણ. તો અહીંયા મેં તમને ત્રણ પ્રકારો આપેલા છે: ઘન દ્રાવણ, પ્રવાહી દ્રાવણ અને વાયુ દ્રાવણ. મેં હમણાં જ કહ્યું કે દ્રાવણનો પ્રકાર એ દ્રાવકની ભૌતિક સ્થિતિ પર આધાર રાખે છે. જો દ્રાવણ ઘન હોય તો દ્રાવકની ભૌતિક સ્થિતિ ઘન જ હોય. પ્રવાહી દ્રાવણ હોય તો દ્રાવકની ભૌતિક સ્થિતિ પ્રવાહી જ હોય. વાયુ દ્રાવણ હોય તો દ્રાવકની ભૌતિક સ્થિતિ વાયુ જ હોય. પરંતુ દ્રાવ્યની ભૌતિક સ્થિતિ બદલાય છે. અને અહીંયા આપણે કોષ્ટકમાં જે સમજાવેલું છે એ આપણે સમજી લઈએ. કેટલીક વાર પરીક્ષામાં પ્રશ્નો એવા પણ આવે કે તમને ઉદાહરણ આપેલું હોય અને તેના આધારે દ્રાવણનો પ્રકાર કયો છે એમ પણ પ્રશ્ન આવે, અથવા કોઈ દ્રાવણનું ઉદાહરણ આપેલું હોય અને તેમાં દ્રાવક અને દ્રાવ્યની ભૌતિક સ્થિતિ કઈ છે તે પણ આવી શકે. એટલે આપણે કોષ્ટક સારી રીતે સમજી લઈએ. પહેલો જ પ્રકાર મેં તમને કહ્યો છે કે દ્રાવ્ય અને દ્રાવક બંનેની ભૌતિક સ્થિતિ ઘન છે. તો તેવા દ્રાવણને ઘન દ્રાવણ કહેવાય. ઉદાહરણ તરીકે મિશ્ર ધાતુ. અહીંયા આપણે પાઠ્યપુસ્તકમાં એમ લખેલું છે કે ગોલ્ડમાં દ્રાવ્ય થયેલું કોપરનું મિશ્રણ. આપણને પ્રશ્ન થાય કે સોનાની વીંટી એ શું દ્રાવણ છે? સોનાની વીંટી એ ઘન દ્રાવણ છે. અગાઉના ધોરણમાં તમે ભણીને આવ્યા કે ગોલ્ડ નું કોઈ પણ ઘરેણું અથવા આભૂષણ બનાવવું હોય તો 24 કેરેટ સોનાના ઘરેણા બનતા નથી. એ જ ગોલ્ડમાં Cu ઉમેરવામાં આવે છે. એટલે સોનાની વીંટી એ Au Cu નું મિશ્રણ છે, જેમાં Au નું પ્રમાણ વધારે છે અને કોપર Au એટલે ગોલ્ડ અને Cu એટલે કોપર, કોપરનું પ્રમાણ ઓછું. એટલે આપણે આને દ્રાવક કહીએ છીએ, આને આપણે દ્રાવ્ય કહીએ છીએ. એટલે કોઈ પણ પ્રકારની મિશ્ર ધાતુ બનાવવામાં આવે તો તે ઘન દ્રાવણ છે. તેમાં દ્રાવ્ય અને દ્રાવક બંનેની ભૌતિક સ્થિતિ ઘન છે. હવે તેના સિવાય પણ કેટલાક ઉદાહરણ અગાઉના પાઠમાં આપણે ભણવાના છે. દાખલા તરીકે બ્રાસ અને બ્રોન્ઝ. આ બંને બાબતો તમે અગાઉ સમજેલા છો. બ્રાસ અને બ્રોન્ઝ. બ્રાસ એ પણ મિશ્ર ધાતુ છે, બ્રોન્ઝ એ પણ મિશ્ર ધાતુ છે. બ્રાસ એટલે પિત્તળ અને બ્રોન્ઝ એટલે કાંસો. હવે બ્રાસ એ કોનું મિશ્રણ છે? એક મિશ્ર ધાતુ છે, કોપર પ્લસ ઝિંક, અને બ્રોન્ઝ એ કોપર પ્લસ ટી. સામાન્ય રીતે એનું જે પ્રમાણ છે કોપરનું 70% છે અને ઝિંકનું પ્રમાણ 30% છે. અહીંયા કોપરનું પ્રમાણ 90% છે અને ટીનનું પ્રમાણ 10% છે. તમને પણ ખબર છે કે જ્યારે કોઈ રમત રમાતી હોય અને કોઈ જે સ્પર્ધક ત્રીજા નંબરે આવે તો તેને બ્રોન્ઝ મેડલ આપવામાં આવે છે. આ બ્રોન્ઝ એટલે શું? તો બ્રોન્ઝ એક પ્રકારની મિશ્ર ધાતુ છે. કોપર 90% છે અને ટીન 10% છે. એટલે કોઈ પણ પ્રકારની જે મિશ્ર ધાતુ છે એ મિશ્ર ધાતુ એક ઘન દ્રાવણનો પ્રકાર છે. અગાઉ તમારે સૂક્ષ્મ મિશ્ર ધાતુ પણ સમજવી પડશે. દાખલા તરીકે વિમાન ઉદ્યોગમાં સૂક્ષ્મ મિશ્ર ધાતુનો ઉપયોગ થાય છે. કોઈ પણ ધાતુને બીજી ધાતુમાં ઓગાળવામાં આવે ત્યારે માત્ર ઉપરની સપાટી ઉપર જ મિશ્રણ બનતું હોય તો તેને આપણે સૂક્ષ્મ મિશ્ર ધાતુ કહીએ છીએ. પણ આપણે એ સમજવાની જરૂર નથી. બીજી બાબત, દ્રાવ્યની ભૌતિક સ્થિતિ પ્રવાહી હોય અને દ્રાવકની ભૌતિક સ્થિતિ ઘન હોય તો તેવા દ્રાવણને પણ આપણે ઘન દ્રાવણ કહીશું. ઘન નો જથ્થો વધુ છે અને પ્રવાહીનો જથ્થો ઓછો. તો એમાં આપણે કોઈ પણ ધાતુ, દાખલા તરીકે સોડિયમ ધાતુ છે અને તેને પારામાં ઓગાળવામાં આવે તો એક પ્રકારનો એમાલ્ગમ બને છે. એમાલ્ગમ અથવા જેને આપણે સમરસ કહીએ છીએ. હવે અહીંયા જે પદાર્થ, જે મિશ્રણ બન્યું છે તેમાં સોડિયમ ધાતુનું પ્રમાણ વધારે છે
અને Hg Na Hg Na Hg દાખલા તરીકે આના બદલે તમે એમ પણ લખી શકો ZnHg ઝીંક ધાતુને પારામાં ઓગાળવામાં આવે અને એના કારણે જે એમાલ્ગમ બને છે તેમાં ધાતુનું પ્રમાણ વધારે છે અને પારાનું પ્રમાણ ઓછું તો તેવા દ્રાવણને આપણે એમાલ્ગમ તરીકે ઓળખીએ છીએ. અહીંયા ત્રીજી બાબત છે દ્રાવકની ભૌતિક સ્થિતિ ઘન અને દ્રાવ્યની ભૌતિક સ્થિતિ વાયુ છે. એ દ્રાવણનો પ્રકાર તો ઘન જ હશે પણ તેમાં કયા ઉદાહરણ આવે તો આપણે 12મા ધોરણમાં પૃષ્ઠ રસાયણશાસ્ત્ર ભણવાનું છે. કોઈ પણ ધાતુની સપાટી પર વધતા ઓછા પ્રમાણમાં વાયુનું શોષણ થાય જ છે. એ પેલેડિયમ ધાતુ હોય અને તેના પર H2 વાયુનું અધિશોષણ થયેલું હોય અથવા પ્લેટિનમ ધાતુ હોય અને તેના પર H2 વાયુનું શોષણ થયેલું હોય તો તેવા દ્રાવણને પણ આપણે ઘન દ્રાવણ તરીકે ઓળખીએ છીએ. એટલે અહીંયા એક પ્રકાર પૂરો થયો. ઘન દ્રાવણમાં દ્રાવક અને દ્રાવ્યની ભૌતિક સ્થિતિને આધારે જે આપણને વર્ગીકરણ આપેલું છે મેં તમને કેટલાક ઉદાહરણ પણ સમજાવ્યા. પાઠ્યપુસ્તકમાં આપેલું છે એટલું જ જરૂરી છે એવું કહી શકાય નહીં. કોઈ પણ ઉદાહરણ આપેલું હોય તેના આધારે આપણે સમજવું પડે. બીજો પ્રકાર છે પ્રવાહી દ્રાવણ. તો દ્રાવકની ભૌતિક સ્થિતિ તો પ્રવાહી જ હશે કારણ કે દ્રાવણનો પ્રકાર એ દ્રાવકની ભૌતિક સ્થિતિ પર આધાર રાખે છે. પણ દ્રાવ્યની ભૌતિક સ્થિતિ બદલાશે. દાખલા તરીકે આપણે સૌપ્રથમ સમજીએ કે દ્રાવ્યની ભૌતિક સ્થિતિ ઘન હોય અને તે દ્રાવકની ભૌતિક સ્થિતિ પ્રવાહી હોય એટલે ઘન પદાર્થ પ્રવાહીમાં ઓગાળે છે. એવા તો કેટલાય ઉદાહરણ છે આપણી પાસે. દાખલા તરીકે સુક્રોઝ એટલે ખાંડ ને પાણીમાં ઓગાળ્યો છે અને એ જે દ્રાવણ બન્યું છે એ દ્રાવણનો પ્રકાર પ્રવાહી છે પણ દ્રાવ્યની ભૌતિક સ્થિતિ ઘન છે. એના બદલે NaCl એટલે કે મીઠું તમે પાણીમાં ઓગાળો તો પણ તેમાં તે જ પ્રકારની ભૌતિક સ્થિતિ જોવા મળશે. તમને એમ થાય કે સાહેબ સુક્રોઝને બદલે નેપ્થેલિન લખી નેપ્થેલિન પ્લસ પાણી લખીએ તો ના, એ દ્રાવણ બનવા માટેની જે શરતો છે એનું પાલન કરતો નથી. નેપ્થેલિન અધ્રુવીય છે, પાણી ધ્રુવીય છે. હવે એના બદલે તમે એમ લખી શકો નેપ્થેલિન પ્લસ બેન્ઝીન. નેપ્થેલિન ઘન, બેન્ઝીન પ્રવાહી, બંને અધ્રુવીય પદાર્થ છે. બીજું ઉદાહરણ છે આપણી પાસે પ્રવાહી બંનેની ભૌતિક સ્થિતિ પ્રવાહી હોય તો ઇથેનોલ પ્લસ પાણી. હવે એના બદલે તમે કોઈ પણ બે અધ્રુવીય પદાર્થ પણ લઈ શકો. દાખલા તરીકે પેટ્રોલ અને ડીઝલ, કેરોસીન અને બેન્ઝીન. તો એ જ પ્રકારનું ઉદાહરણ થશે પણ બંને ધ્રુવીય હોવા જોઈએ અથવા બંને અધ્રુવીય હોવા જોઈએ. ત્રીજું ઉદાહરણ છે પ્રવાહી, દ્રાવક અને વાયુ દ્રાવ્ય. પણ દ્રાવણનો પ્રકાર તો પ્રવાહી જ બનશે કારણ કે દ્રાવણ એ દ્રાવકની ભૌતિક સ્થિતિ પર આધાર રાખે છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ પાણીમાં ઓગાળેલો છે. આપણને ખબર છે કે સોડા વોટર બને છે એ પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઓગાળેલો છે. હવે એના બદલે તમે એમ પણ કહી શકો કે ઓક્સિજન વાયુ પાણીમાં ઓગાળેલો હોય એની સાંદ્રતા પણ આપણે આમ ppm માં દર્શાવતા હોય છે. આપણે પાછળ સમજવાનું છે અને તમારા માટે કદાચ અગાઉના ધોરણમાં બે શબ્દો પણ આવેલા હશે BOD અને COD. BOD બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ અને COD એમાં પણ ઓક્સિજન વાયુ પાણીમાં દ્રાવ્ય થયો છે. ઓક્સિજન વાયુ પાણીમાં દ્રાવ્ય થયો છે. ત્રીજો પ્રકાર છે વાયુ દ્રાવક. એમાં દ્રાવકની ભૌતિક સ્થિતિ તો વાયુ જ હશે. દ્રાવ્યની ભૌતિક સ્થિતિ દાખલા તરીકે ઘન છે અને વાયુ દ્રાવક છે. તો અહીંયા આપણે લખ્યું છે કપૂર પ્લસ N2. કપૂરનું N2 માં બનેલું સમાન મિશ્રણ. આપણને ખબર છે કે આપણે હવામાં કપૂરને ખુલ્લું રાખીએ તો તે તરત જ ઊર્ધ્વપાતન થાય છે. એનું સીધું જ વાયુમાં રૂપાંતર થાય છે
અને એના કારણે જે આપણને દ્રાવણ મળ્યું છે એમાં મોટા ભાગે N2 છે, થોડાક પ્રમાણમાં કપૂર છે અને તેમાં કપૂરના કણોને આપણે જોઈ શકતા નથી. અગાઉ આપણે વાત કરી કે તેમાં દ્રાવ્યના કણોનો વ્યાસ 1 નેનોમીટર કરતા ઓછો છે. દ્રાવ્યની ભૌતિક સ્થિતિ પ્રવાહી હોય, દ્રાવકની ભૌતિક સ્થિતિ વાયુ હોય તો આપણે કહીએ છીએ ભેજવાળી હવા. હવે એમાં આપણે એમ પણ કહીએ છીએ કે ક્લોરોફોર્મ છે. આપણે જાણીએ છીએ કે વ્યક્તિને બેભાન કરવા માટે ક્લોરોફોર્મની જરૂર પડે અને ક્લોરોફોર્મ એક એવા પ્રકારનું પ્રવાહી છે કે ઝડપથી હવામાં ઉડી જાય છે. એક ક્લોરોફોર્મ અને N2 નું મિશ્રણ એ પણ આનું જ ઉદાહરણ છે. ભેજવાળી હવામાં પણ એ જ પ્રકારનું છે. વરસાદ પડ્યો હોય અને થોડાક સમય પછી ભેજવાળી હવા આપણને જોવા મળે છે, તેમાં પાણીનું પ્રમાણ વધારે છે, પાણી બાષ્પ બન્યું છે અને હવાનું પ્રમાણ વધારે છે, તો ભેજવાળી હવા એ પણ આનું ઉદાહરણ થશે. ક્લોરોફોર્મ N2 માં બનેલું મિશ્રણ એ પણ તેનું ઉદાહરણ થશે. અને છેલ્લું ઉદાહરણ આપણે જોઈ લઈએ કે બંને ઘટકો વાયુ છે અને એનું બહુ જ અગત્યનું ઉદાહરણ છે આપણને વાતાવરણમાં જે હવા મળે છે, કુદરતી હવા કે જેમાં N2 નું પ્રમાણ 78% છે અને O2 નું પ્રમાણ 21% છે. તમને એમ પ્રશ્ન કરી શકાય કે હવામાં દ્રાવ્ય અને દ્રાવક, દ્રાવ્ય તો ઘણા બધા છે પણ દ્રાવક કોણ થશે? N2. જ્યારે એના સિવાય O2, H2, હિલિયમ, CO2 આ બધા ઘટકો દ્રાવ્ય થશે. તો અહીંયા મેં તમને એક અગત્યના પ્રશ્નની ચર્ચા કરી કે જેમાં જે ઉદાહરણ આપેલા છે પાઠ્યપુસ્તકમાં એના સિવાયના પણ આપણે કેટલાક ઉદાહરણની ચર્ચા કરી અને આ રીતે આપણે દ્રાવણના પ્રકારો એ પ્રશ્નો સમજ્યા. હવે ત્યાર પછી આપણે જે સમજવાનું છે એ આપણે હવે આવતા વિડિયોમાં જોવાનું થશે. પણ અહીંયા તમે જે ભણ્યા છો, જે તમને વધારાનું લાગે છે, જે પાઠ્યપુસ્તકમાં આપેલું નથી, તે નોંધ કરી લેજો અને કોઈ પણ પ્રકારની તમને મુશ્કેલી હોય તો ધ્યાન રાખજો.